કેમ છો બધા? આપ સમક્ષ થોડી અંગત વાતો મૂકવી હતી, એટલે એવું થયું કે રાત્રે થોડું ફ્રી થવું અને આપ સમક્ષ મારે ઘણું બધું કહેવાની ઈચ્છા હતી. એટલે થયું ચાલો એક એવા સમયમાં આપની સાથે વાતો કરું કે જ્યારે હું પોતે એકદમ ફ્રી હોઉં. અત્યારે રાત્રિના કરીબન 12:30નો સમય છે અને હું મારા અમદાવાદ સ્થિત મકાન ઉપર છું. અને થયું કે તમારી સાથે ઘણી બધી એવી વાતો મારે શેર કરવી જોઈએ કે જે મેં મારા જીવનમાં અનુભવી છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે ક્યારેક આપણી સાથે ઘટે ને તો આપણને એમ થાય કે શું આ મારી જોડે આવું ઘટવું જોઈએ. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ઘણી વખત આપણી સાથે એવું એક મનમાં થતું હોય છે કે કોઈકે મારી સાથે જે કર્યું છે એ શું બરાબર છે, અથવા તો મારા જીવનના એવા ઘણા બધા અનુભવો છે કે જ્યાં બીજાઓ સાથે ઘણી બધી હરકતો એવી થઈ હોય જે મને એમ થયું કે મારે તમને ઉપર છેલ્લી નોટ વેરી મચ ક્લિયર પણ હવે કરવી રહી. એટલા માટે કરવી રહી કે ઘણી બધી વસ્તુઓથી જે મેં અનુભવીને મારા જીવનમાં અમુક વસ્તુઓ મેળવી, મારા અનુભવોને તમારી સાથે શેરિંગ કરું. ક્યાંક તો તમારા અનુભવ મારા કરતાં પણ વિશેષ હોય, અથવા તો જે યંગ મિત્રો છે એમના માટે અમુક વસ્તુ એટલી બધી નવી હોય કે એમને એમ થતું હોય કે આજે જે વાત થઈ ભાઈ જોડે, શું આવું શક્ય છે? અથવા તો આ વાત જેમને જેમની સાથે કરી છે એ લોકોને રિયલાઇઝેશન થાય તો ઇન ફ્યુચર ક્યારેક ન પણ થાય એમ નથી. બીજું મનમાં એવું આવે છે કે શું આ બધી વાતોથી વ્યક્તિએ ડિસ્ટર્બ થવું જોઈએ? તો ચોક્કસ ન થવું જોઈએ. અને સેકન્ડ વાત કે કરનાર જે છે શું એને આ પ્રકારની વસ્તુઓ કરવી જોઈએ? આની જરૂરિયાત છે? તો પણ મારો જવાબ છે કે એની કોઈ જરૂરિયાત નથી. તો પ્રથમ વાત આપણે એ લઈએ છીએ કે જે 2 નંબરની છે કે શું આવી કોઈ વસ્તુની જરૂરિયાત છે કરનાર માટે? મિત્રો, એક વાત તમને શેર કરું કે ઇન્ડિયાની એક બહુ જ મોટી કંપની ઘણા વર્ષો પહેલાં, જ્યારે આજે જે સરકાર છે એ સરકાર નહોતી, ત્યારે એ લોકોએ એગ્રીકલ્ચરની અંદર એક એવી ક્રાંતિ આવી શકે એવી વાતોને શોધી કાઢી. અને એ વાતોથી એમને નક્કી કર્યું કે હવે ક્રોપના જગ્યાએ જો અમુક સ્પેસિફિક વસ્તુઓ ઉગાડીને એની બાય પ્રોડક્ટને આપણે લઈએ તો 1 વીઘાના ક્રોપમાં જે આપણી પાસે જે એનું આવક આવે છે એના કરતાં ઘણી વિશેષ આવક આપણે મેળવી શકશું. એમને એના પ્રોજેક્ટ રિપોર્ટ્સ બનાવ્યા, ગવર્મેન્ટ પાસેથી લેન્ડ એક્વાયર કરવા માટેના ઘણા બધા એને રિપોર્ટ્સ મૂક્યા. ગવર્મેન્ટે પૂછ્યું કે તમે શું કરવા માગો છો? તો આપ જાણો છો કે જ્યારે માણસો ખૂબ મોટા હોય ત્યારે એના રિલેશન્સ બી ઘણા સારા હોય છે. એટલે એમને રિલેશન્સના કારણે એમને જમીનો મળવા માંડી. પરંતુ એ જે સરકારમાં, હું ફરીથી કહું છું કે આજે જે સરકાર છે એ વખતે નથી પણ કોઈ અન્ય સરકાર, તો એ સરકારમાં જે ક્લાસ 1 હતા એમને થયું કે જો અમે મીન્સ કે કમિટી જો અમે આ પરમિશન આપશું
તો ફાર્મિંગ થશે જ નહીં. બધા જ લોકો આ પ્રોડક્ટની પાછળ પડી જશે અને એ પ્રોડક્ટ, હું પ્રોડક્ટનું નામ નથી બોલતો, મને પ્રોડક્ટનું નામ ખબર છે. એ પ્રોડક્ટના અંદરથી શું પ્રોડક્શન થઈ શકવાનું હતું એ પણ ખબર છે, એની બાય પ્રોડક્ટ ખબર છે, અને એ શેમાં વાપરવાની હતી અને કેવી રીતના એના રિપોર્ટ્સ હતા, દેટ ઇવન આઈ નો. પણ એ આઈએસ ઓફિસર્સ એટલા બધા ઇન્ટેલિજન્ટ હતા કે એમને ખબર પડી કે ભારતમાં ફાર્મિંગ નામે બંધ થશે, ખેતી પ્રધાન દેશમાં ખેતી નહીં રહે, અને બધા જ લોકો આ પ્રોડક્ટની પાછળ પડી જશે. ભલે તમે એ પ્રોડક્ટને મિલિયન્સ ઓફમાં પ્રોડક્શન કરો, પણ તમે ટામેટાં અને શાકભાજી લાવશો ક્યાંથી? અને એ ક્લાસ વન્સે સરકારના ઉચ્ચ જે તે વખતની સરકારના ઉચ્ચ ખાતાઓના મંત્રીશ્રીની વિરુદ્ધોમાં જઈને એક જેહાદ ચગાવી અને એ મલ્ટીનેશનલ કંપનીને એ કામ ન કરવા દીધું. અને માટે ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ રહ્યો, અને આપણે લોકોએ કોઈ પણ વસ્તુ અનાજની કે ફળફળાદીની કે શાકભાજી આજે ઇમ્પોર્ટ કરવી નથી પડતી. તો ધન્યવાદ હું આપું છું એ વખતના આ ક્લાસ 1 ઓફિસર્સને. હું એ કંપનીની વિરુદ્ધ સાઈડ પણ નથી, કારણ કે દે આર ઇન ટુ બિઝનેસ, અને બિઝનેસમાં આવી બધી વસ્તુઓ ઓબ્વિયસલી થતી હોય અને એ સાચા છે, એમને કરવી પણ જોઈએ. પણ એ કેલ્ક્યુલેશન્સ એવા હતા કે જેથી દેશનું આખું સંતુલન બગડી જતું હતું. તો અમુક નિર્ણયો ક્લાસ 1 ઓફિસર દ્વારા ઘણા સારા લેવાય. મિત્રો, આ વાતને હું એટલા માટે દોહરાવું છું કે ઘણી વખત આપણી સાથે આપણી જોડે રહેનાર ઘણા બધા વડીલ મિત્રો, સાથી મિત્રો, આપણેથી નાની ઉંમરના, એ ક્યારેક આપની ખૂબ ક્રિએટિવ વાત હોય, અથવા તો આપ ખૂબ ક્રિએટિવ હો, ત્યારે એ લોકો આપની સાથે રહેવાનો, આપની સાથે છે એવું બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ સમય સંજોગોએ કોઈક એવી પળ એમના હાથમાં આવે જેને ક્રિકેટની ભાષામાં ફૂલ ટોસ કહેવાય, તો એ લોકો સિક્સ મારતા અટકતા નથી. હું જે સિક્સર મારનાર લોકો છે એ લોકોની વાત કરું છું કે મિત્રો, તમે સમયસર સિક્સ મારો છો, જેના બી વિરુદ્ધ મારતા હો ચોક્કસ મારજો. પણ શું આવી કોઈ શિક્ષક તમારા વિરુદ્ધ વાગે તો તમને ગમશે? જો તમને એમ થાય કે ના, આવી શિક્ષક અમારા વિરુદ્ધ વાગે તો અમને નહીં ગમે, તો મિત્રો હું તમને કહું કે તમે જ્યારે શિક્ષણ મારતા હો છો ત્યારે તમારી સામેના જે વ્યક્તિઓ હોય છે ને, એ લોકોએ આવા સિક્સના 1000 મોકા તમારા વિરુદ્ધના જતા કર્યા હોય છે. હું ગુમાવ્યા હોય છે એવું અહીં નથી કહેવા માંગતો, જતા કર્યા હોય છે. પણ ઘણા લોકોની એટલી બધી સારાઈ હોય છે કે એ આવા મોકાને જતા કરવાનું રમ્યા કરતા આપના અથાગ પ્રયત્નો પછી પણ પસંદ કરતા હોય છે. અને એટલા માટે પસંદ કરતા હોય છે. એક બહુ નાનો હતો ત્યારે એક વાર્તા મેં સાંભળેલી કે નદી કાંઠે એક મહાન સંત રહેતા અને સમયસર નદીમાં સૂર્ય સ્નાન માટે એ સમયસર પહોંચતા. જ્યારે એક વખત સૂર્ય સ્નાન
કરતા હતા ત્યારે એમણે જોયું કે પાણીના વહેણમાં વીછી એ તણાઈને આવતું હતું. તેમને પડની પણ પરવા કર્યા વગર, વીછીના ડંખની પણ પરવા કર્યા વગર પોતાના હથેળીમાં પાણી સાથે વીછીને લઈ અને બહાર કિનારે મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ મિત્રો, સામે જે સ્વભાવ હતો સિક્સ મારવાનો, એને સિક્સ મારી, ડંખ મારી, મહાત્માને એ પાણીમાં પાછા પડી ગયા. મહાત્માનો સ્વભાવ એને ફરીથી એકવાર લીધો, ફરીથી એને કાઢી મૂક્યો. આવું અસંખ્ય વાર બન્યું. ત્યારે કિનારે રહેતા એક વ્યક્તિએ, મહાત્માએ જ્યારે આખરે એને કિનારે મૂક્યો, ત્યારે કિનારે મૂકનાર એ વીછીને જોઈને કિનારા પર રહેનાર એક વ્યક્તિએ મહાત્માને કહ્યું કે તમે એને શું કામ બચાવ્યો? એમણે તમને અસંખ્ય ડંખ માર્યા. તો મહાત્માએ બહુ સરસ વાત કરી. એમને એ વાત કરી કે ડંખ મારવા એનો સ્વભાવ હતો. માટે એને માર્યા, અને બચાવવો એ મારો સ્વભાવ છે, માટે મેં બચાવ્યો. પણ મિત્રો, ત્યાં મારી વાત થોડી અલગ આવે છે કે એ તો પ્રાણી હતું, પણ જે ડંખ મારનાર વ્યક્તિઓ હોય છે એ તો પોતાની જાતને કેળવી શકે, અને કેમ કેળવાવું જોઈએ એ વાત લઈને હું અત્યારે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું. કેળવાવું એટલા માટે જોઈએ કે આપને આશ્ચર્ય થશે કે જ્યારે સત્યયુગને પહેલાંની જે વાતો છે, ત્યારે ઋષિમુનિનો જમાનો હતો, રાજવીઓનો જમાનો હતો, કૃષ્ણ વખતની વાતો. તેવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષનું આયુષ્ય જીવ્યા હતા. એમના શરીર પર એક પણ કરચલી નથી. એમને ક્યારેય પણ પોતાનું તેજ ગુમાવ્યું નહોતું. ઈશ્વર હતા, પણ માનવ દેહ હતા. 125 વર્ષે એમનો દેહ ત્યાગ થયો. અર્થાત કે 100, 125, 150, 200 વર્ષનું એક સામાન્ય આયુષ્ય લોકો જીવતા હતા. જ્યારે અત્યારના એવરેજ લાઈફની આપણે વાત કરીએ તો કરીબન 50 વર્ષથી ચાલુ કરી અને 65, 70, 75, 80 એવું એક આયુષ્ય લોકો જીવતા હોય છે. સો ફોર એન એક્ઝામ્પલ હું એવું કહી શકું કે એક કોમન હ્યુમન બિંગ 65 to 70 વર્ષનું આયુષ્ય ભોગવે. હવે 80 બી થાય, 85 બી થાય, 100 બી થાય, 50 બી થાય, 55 બી થાય, 60 બી થાય, એ કોઈ પણ વર્ષ હોઈ શકે. પણ વાત અત્યારે એવી છે કે શું તમે પળે પળે એ વાત તમારા મનમાં કન્ફર્મ કરો છો, અથવા તો તમને એ વાતની ક્લેરિટી છે કે યુ આર અ વિઝિટર્સ ઓન ધીસ અર્થ? તમે એક આ પ્લેનેટ ઉપર આવનાર મુસાફિર છો, એવું તમે ક્લેરિટી છે તમને? તમારું કશું જ નથી. હું તમને ઉદાહરણ આપીને કહું. એક વ્યક્તિએ પોતાની જીવનની શરૂઆત કરી ત્યારે એની પાસે કશું જ નહોતું. ખૂબ આઈસ્ક્રીમનો શોખીન હતો, અને અખાડી દેશમાં એ જ્યારે કાર્ય કરતો ત્યારે ત્યાં લીટર આઈસ્ક્રીમ, 2 લીટર, 5 લીટર એવા આઈસ્ક્રીમના ટીન મળતા. અને શરત વાગી કે ભાઈ, આ મધદરિયે તમે આટલું દરિયાઈ માઇલ કાપો તો તમને 5 લીટર આઈસ્ક્રીમ મળશે.
તો એમને કહ્યું કે કાપીને પહોંચવાનું નહીં, પાછા આવીશું, ચાલો તમે 5 લીટર આઈસ્ક્રીમ આપશો ને તો વિલ કમ બેક ફ્રોમ દેટ પ્લેસ ઇવન. અને પાછા આવ્યા, એમના મિત્ર સાથે ગયા, પાછા બી આવ્યા અને 5 લીટર આઈસ્ક્રીમ જીત્યા. એ વ્યક્તિના વિચારોને હું સેલ્યુટ કરું છું, એ ડેડિકેશનને હું સેલ્યુટ કરું છું, એ જીગરને હું સેલ્યુટ કરું છું ગુજરાતી માણસની. પણ એને ક્યારેય જિંદગીની અંદર ચેલેન્જો એક્સેપ્ટ કરી, પણ એની જિંદગીમાં એ વૈષ્ણવ અન્યાય, આ ડંખ મારવાની વાત ક્યારે ન કરી. પણ હું એ સારા માણસની વાત અત્યારે તમારી સમક્ષ એટલે મૂકી રહ્યો છું કે મિલિયન્સ ઓફ રૂપીઝની અર્નિંગ કર્યા પછી એક દિવસે એને પણ પેરાલિસિસવાળા અડધા શરીર સાથે આ જગતને છોડવું પડે. તો હું એ તમામ સેકન્ડરી અથવા તો જે પોતાની અંદર કંઈક જુદી જુદી વસ્તુઓ લઈને એક રમત ચલાવતા વ્યક્તિઓ છે, હું એમને પૂછી રહ્યો છું કે આપને મૃત્યુનો ડર નથી? અચ્છા, કોઈ પણ માણસે કરેલા દુષ્કૃત્યો અથવા તો એને કરેલી કોઈ રમતો એ છુપી રહી છે? જો એ છુપી નથી રહી અને કોઈ અજય અમર નથી, તો સમય આવ્યો છે હવે સુધરવાનો. તમે નાની ઉંમર ધરાવતા હો, વચેટ ઉંમર ધરાવતા હો, પુખ્ત ઉંમર ધરાવતા હો, રિટાયરમેન્ટ એજ પર હો કે કોઈ પણ એજ પર, પણ હવે આ બધી નાની મોટી વસ્તુઓ છોડી અને તમારા અંદર જે સોલ છે એને ખોરાક આપવાનું ચાલુ કરો. કારણ કે તમને ખબર નથી, જ્યારે વ્યક્તિ એનો લાસ્ટ ટાઈમ પસાર કરતો હોય છે ત્યારે તમામ વસ્તુઓ એને રિકોલ થતી હોય છે, સારી નરસી. ત્યારે એની સેન્સ હોય કે સેન્સ ન પણ હોય, પણ આ બધી વસ્તુઓ એને રિકોલ થતી હોય છે. એ મેં અનુભવ્યું છે. મારા ઘરમાં અત્યારે 2 વડીલો 90+ છે અને બંને એમની સમજવાની શક્તિ ગુમાવી દીધી છે. પરંતુ આ સમજવાની શક્તિ ગુમાયા છતાં પણ એ ક્યારેક મારું નામ ભૂલી ગયા છે, પણ એમને એમના વડીલો, એમના મિત્રો અને કોઈક નાની મોટી ક્યારેક ઘટનાઓ યાદ આવે છે, ક્યારેક હસી લેતા હોય છે. એ ઘટનાઓ થોડી તળબતી ભાષામાં અમને સમજાવવાની કોશિશ કરતા હોય છે. અને આ બધું જ્યારે એમને રિકોલ થાય છે ને, ત્યારે હું સમજું છું કે આ બધી જ વસ્તુઓ ઈશ્વર એક સ્ક્રીન સ્વરૂપે તમારી આંખોની સામે લાવે છે. જ્યારે આંખોની સામે આવે ત્યારે જો એ સોલે ખૂબ સત્કર્મો કર્યા હશે તો ઓબ્વિયસ છે કે તમે માં વૈષ્ણોદેવીનું પિક્ચર જોવા ગયા હો તો સ્ક્રીન ઉપર ડોન તો ના જ આવે, માં વૈષ્ણોદેવીની જ વાત હોય, માં પોતે જ આવે. પણ આ યંગ ગાળામાં કે તમારી જ્યારે આ સેન્સ છે, તમે તમામ વસ્તુઓથી પરિચિત છો, તમામ વસ્તુઓની સેન્સ, તમને ક્લેરિટી છે. એ ક્લેરિટી વખતે જો તમે આ ડોનની ટિકિટ ખરીદી હોય તો મિત્રો, જ્યારે અંતની નજીક જશો ને ત્યારે તમારી સેન્સ જો ગુમાવો તો ચલચિત્ર ડોન આવશે. અને ત્યારે જે મારા બંને વડીલો હસતા હોય છે ને, અને આજે પણ મારી જોડે હસી હસીને વાત કરે છે, અને
કાલી ગેલી ભાષામાં કંઈક ને કંઈક રિકોલ કરે છે. તમારી કાલી ગેલી ભાષામાં રુદન આવશે, કારણ કે કરેલા તમામ કૃત્યો ઈશ્વર તમારી આંખ સમક્ષ લાવશે. મને નથી ખબર કે તમે શું ખોટું કર્યું છે, પણ તમને એક વાતની ખબર નહીં હોય કે તમે જેટલું ખોટું કરો છો ને, એમાં એક બહુ સરસ વાત છે, અને એ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ મૂકેલી વાત છે, અને મારે અત્યારે દોહરાવી છે તમારી પાસે. ભગવાન શ્રી કૃષ્ણએ એવું કહ્યું હતું કે સદેહે જે બી કૃત્ય થાય એ અંતરાત્મા, એ સોલ દ્વારા નથી થતા, એ શરીર દ્વારા થાય છે. આ શરીરે કરેલા કૃત્યો છે, અને આત્મા અજય અમર છે. એટલે એ કોઈ કાળે એ જે શરીરે પોતે ખોટા કર્મો કર્યા હશે, તો આત્મા એ શરીર છોડતી વખતે સહર્ષ નહીં છોડે, એ દુઃખી થશે. એ દુઃખી થશે, એ તમારા શરીરને કષ્ટ આપશે અને તમારી આંખમાંથી અશ્રુ ધારાઓ વહેરાવશે. માટે નાના મોટા જે બી તમે આ પ્રપંચો કરતા હો, સાથી મિત્રો સાથે, કુટુંબીઓ સાથે, તમારા અડોશ પડોશમાં, મારી દ્રષ્ટિએ અટકજો. અને એ મિત્રોને પણ હું કહું છું કે તમારી સાથે આવી કોઈ ઘટનાઓ ઘટતી હોય તો પ્લીઝ એને કોઈ રીતે રિસ્પોન્ડ નહીં કરતા, કારણ કે મને 90% મિત્રોની ખબર છે જે લોકોની સાથે આવું કરતું હોય છે, અને અમે લોકો ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે બહુ જાણતા હોય છે આ વિષય, પણ એ એમ કહેતા હોય છે કે આમાં બોલીને સમય નથી બગાડવો. એટલે હું તમને એવા જે મારા વડીલો છે, જેમને મને આ રસ્તો આપ્યો છે, કે એમને મને કહ્યું છે કે જે સ્થિરતા પ્રાપ્ત કરી શકે, જે સ્થિર રહી શકે, એ અંતમાં જીતે છે.